બોટાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું। બોટાદ ખાતે પાળિયાદ રોડ પર આવેલ તાલુકા સેવા સદનની સામે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ ધરણા પ્રદર્શનનું મુખ્ય કારણ એ છે કે રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં જઈને અનામતનો વિરોધ કરતાં ધરણા પ્રદર્શન યોજાયું હતું। આ ધરણા પ્રદર્શનના કાર્યક્રમમાં બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કોંગ્રેસ દ્વારા દેશના અપમાનનો વિરોધ કરાયો હતો। આ ધરણા પ્રદર્શનના કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આજનો ધરણાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી આપ્યો છે। આ દેશના અંદર 57 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસ અને કોંગ્રેસના શાહજાદા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈ અને દેશને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું છે। દેશ વિરોધી તાકાતો સાથે મળી અને એમની મુલાકાતો ગોઠવી છે। દેશને તોડવાનું ષડયંત્ર એમણે કર્યું છે અને સાથે સાથે જે સમુદાય એસસી એસટી ઓબીસી એનો પરંપરાગત મતદાતા રહ્યો છે એ મતદાતા વર્ગને એની અનામતમાંથી દૂર કરવાનું એણે જાહેરાત કરી છે અને એટલે આજના આ ધરણા પ્રદર્શનના માધ્યમથી અમે એની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કોંગ્રેસનો જે કલંકિત ઇતિહાસ છે, નહેરુજી હોય, ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય અને હવે રાહુલ ગાંધી, એની વંશ પરંપરાગત નીતિમાં રહ્યું છે અનામતનો વિરોધ। અને એટલે આ દેશના નાગરિક સમુદાયમાં રહેલો 85% હિસ્સો એસસી એસટી અને ઓબીસી સમુદાય સુધી અનામત વિરોધી કોંગ્રેસની જે નીતિ છે એ નીતિની વાત આ સમુદાયની અંદર જાય અને આ લોકો સમજે અને હવે કાયમી ધોરણે કોંગ્રેસને જાકારો આપે એવા સંદેશા સાથે આજનું અમારું ધરણા પ્રદર્શન છે।